સુરતના ગોડાદરા વિસ્તારમાં એક અઘટિત ઘટના સામે આવી છે। એક ડોક્ટર પર એસિડ હુમલો થવાની ઘટના સામે આવી છે। પારિવારિક ઝઘડામાં આ હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું। પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં 23 જાન્યુઆરીની રાત્રે એક હચમચાવી નાખતી ઘટના બની હતી। શ્રી સાઈ ક્લિનિક ચલાવતા ડોક્ટર શામજીભાઈ બલદાણિયા પર એક વ્યક્તિ દ્વારા એસિડ હુમલો કરવામાં આવ્યો હતો। ગુરુવારે રાત્રે 8:30 વાગ્યાની આસપાસ એક વ્યક્તિ કેરબો લઈને ડોક્ટરના ક્લિનિકમાં ઘૂસ્યો હતો અને એસિડ વડે ડોક્ટર પર હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। ઘટનાના સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે યલો રંગનું શર્ટ પહેરેલ એક વ્યક્તિ હાથમાં એસિડનું કેન લઈને એકાએક દોટ મૂકી ક્લિનિકમાં પ્રવેશ કરે છે। આ શખ્સ ગણતરીની સેકન્ડોમાં ડોક્ટર પર એસિડ ફેંકી અને બહાર નીકળે છે। આ હુમલા બાદ ડોક્ટર બલદાણિયા આ શખ્સ સાથે ઝપાઝપી કરતા જોવા મળે છે અને તે શખ્સને ધક્કો મારી ક્લિનિકની બહાર કાઢી મૂકે છે। ત્યારબાદ ડોક્ટર ગંભીર રીતે દાઝી ગયા હતા, છતાં મદદ માટે નજીકના મેડિકલ સ્ટોર સુધી દોડી જાય છે। આ ઘટનામાં ડોક્ટર શામજીભાઈ બલદાણિયાની હાલત નાજુક હોવાની માહિતી મળી રહી છે। ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે ભોગ બનનાર ડોક્ટરના પત્ની અને હુમલો કરનારના પત્ની બંને દેરાણી જેઠાણી છે। કૌટુંબિક ઝઘડામાં આ ડોક્ટરનો હાથ હોવાની શંકા આરોપી ધીરુભાઈને હતી, જેથી તેને હુમલો કર્યો હતો। આરોપી ધીરુભાઈ હીરા ઘસવાનું કામ કરે છે અને આ એસિડ હીરા સાફ કરવામાં ઉપયોગી થાય છે। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે ગડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક પ્રિયંકા મેગા સિટીની અંદર એક શ્રી સાઈ ક્લિનિક આવેલી છે હોસ્પિટલ, જેના ડૉક્ટર શામજીભાઈ જાદવભાઈ બલદાણિયા ઉપર એક એસિડ એટેકની ઘટના બનેલી હતી। બનાવ સાંજે 7:30થી લઈને 8 વાગ્યાનો બનાવ હતો અને જ્યારે એસિડ એટેક થયા પછી ડૉક્ટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવેલા હતા અને ડૉક્ટરને અત્યારે વૃંદમ હોસ્પિટલ ખાતે એમની સારવાર ચાલી રહેલી છે। ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોય પોલીસ તુરત જ હરકતમાં આવીને તાત્કાલિક જે એસિડ હુમલો કરનાર વ્યક્તિ છે, જેનું નામ છે ધીરુભાઈ મસરીભાઈ કવાડ, જે 49 વર્ષની ઉંમરના છે અને B125 સીતારામ સોસાયટી, બોમ્બે માર્કેટ રોડ, પૂનાનો રહેવાસી છે। એને પોલીસે ડિટેન કરેલો છે અને આગળની ધરપકડની પ્રક્રિયા ચાલુ છે। આરોપીની ધરપકડ બાદ તેને પોલીસ કસ્ટડી રિમાન્ડ પણ મેળવવામાં આવશે। પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે જે ભોગ બનનાર છે ડૉક્ટર શામજીભાઈ, એમની બહેન અને આ જે એસિડ એટેક કરનાર ઈસમ છે તેની પત્ની બંને દેરાણી જેઠાણી હોય, કૌટુંબિક ઝઘડાનો છેલ્લા 8 વર્ષથી ચાલતો હોય। આ જે એસિડ ફેંકનારને એવો શક હતો કે આ ડૉક્ટર શામજીભાઈ છે, આ ઝઘડો કરાવવામાં એમનો મૂળ હાથ છે, તો એવો શંકાનો એમને રહેતા તેઓએ એસિડ એટેક કરેલો છે। આરોપીને અત્યારે ડિટેન કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસ કરી રહી છે। એસિડ એ જ્યારે ત્યાં એને પોતે હીરાનો ધંધો કરે છે અને એ પોતે અત્યારે ક્યાંથી લાવ્યો એ બધું પોલીસ કસ્ટડી રિમાન્ડ દ્વારા અમે મેળવી એની તપાસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।